વાળે એનું નામ સદગુરુ. એ ગુરુજી પાસે ચાવી હોય અને ગમે એવું બંધ પડી ગયેલું તાળું હોય, ખોટવાયેલું તાળું હોય, એ સદગુરુ રિપેર કરી આપે. કહેવાનો અર્થ એ કે તાળા રિપેર કરવા વાળા હોય ને, એ જ્યારે તાળા રિપેર કરવા વાળા નીકળે ને ત્યારે આપણે તાળું એની પાસે રિપેર કરાવીએ. હવે તો કોઈ તાળા રિપેર કરાવતા નથી, હવે તો નવા લઈ લે તરત જ. પહેલાં એ તાળાના ને કૂંચીના ને ચાવીના ને જોડા લઈ અને તાળા રિપેર કરવા વાળા નીકળતા. આપણું બગડી ગયેલું તાળું હોય એને આપીએ એટલે એમાં એ તેલ મૂકે, થોડુંક ખટખટાવે, થોડુંક પછાડે, રિપેર કરવાની કોશિશ કરે, પણ કેમે કરીને તાળું ખુલે નહીં. પણ એ ગમે તેમ કરીને તાળું ખોલી આપે, તાળું રિપેર કરવાવાળા. એમાં સદગુરુ પણ કોઈ જીવાતમાં કદાચ એનામાં ગમે એવા દુર્ગુણ હોય તો એને પંપાડે, એને સાચી શિખામણ આપે, અને કદાચ તેમ છતાં ન માને, તેમ છતાં ન સમજે તો એને થોડોક ઠપકો પણ આપે. પણ ગમે એમ કરી અને શિષ્યને એ પાટા ઉપર લઈ આવે. ખૂંચી મારા ગુરુજી ને હાથ, ગુરુજી એ મળે તો તાળા મારા ઉઘડે. એ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે. લાખાએ ગુરુનો અપરાધ કર્યો. લાખા લોયણની એક ઐતિહાસિક કથા છે. લાખાએ ગુરુનો અપરાધ કર્યો. લાખાના આખા શરીરે કોઢ નીકળ્યો. ગુરુ કોઈ દિવસ શ્રાપ ના આપે, પણ કરેલા કર્મનું ફળ તો આપણે ભોગવવું પડે ને. લાખાના શરીરે કોઢ નીકળ્યો. પોતાનો શિષ્ય દુખી છે એ ગુરુથી જોવાનું નહીં. ગુરુજી તપશ્ચર્યામાં બેસી ગયા. 12 વર્ષ સુધી ગુરુએ તપશ્ચર્યા કરી કે મારો શિષ્ય, એના શરીરે જે કોઢ નીકળ્યો છે એ કોઢ દૂર થાય. 12 વર્ષ સુધી તપ કર્યું. 12 વર્ષે વર્ષે ગુરુ મારા આવ્યા. એ 12 વર્ષે ગુરુ મારા આવ્યા. લેવા કાંઈ લાખાની એ સંભાળ, હાથો રે એ અડ્યો ત્યાં કાયા થઈ હેમની. જુઓ મારા ગુરુનો પ્રતાપ. એ ગુરુજી એ મળે તો તાળા મારા ઉઘડે. ગુરુજી એ મળે તો તાળા મારા ઉઘડે. ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, બંધ મોક્ષનું કારણ મન જ છે. મનથી દુઃખ અને મનથી સુખ. આપણે જો મનથી માની લઈએ કે હું સુખી છું તો સુખી, અને આપણે મનથી એમ થયા કરે કે હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું તો દુઃખી. એટલે સુખ અને દુઃખનું કારણ, બંધ અને મોક્ષનું કારણ એ મન જ છે. પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભાગવતની અંદર ભરત ચરિત્રની કથા છે. આ ભરત ચરિત્રની કથા તમે મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળો. નાભી રાજાને ત્યાં ઋષભદેવ પ્રગટ થયા. એમને ત્યાં 100 પુત્રો, એમાં સૌથી ભરત મોટા.
અને એ ભરતના નામ ઉપરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું. ભરતના નામ ઉપરથી, નહીંતર અજનાબ ખંડ હતું. આપણા દેશનું નામ અજનાબ ખંડ હતું. એના નામ ઉપરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું છે. આ ભરતના નામ ઉપરથી 100 પુત્રોમાંથી 9 યોગેશ્વર થયા, 81 કર્મકાંડી બ્રાહ્મણો થયા. અને વૃષભદેવે ભરત રાજાને ગાદી ઉપર બેસાડી પોતે જંગલમાં જઈ કઠોર તપશ્ચર્યા કરી અને પરમાત્મામાં મન જોડી દીધું છે. ભરત રાજ્ય ચલાવે છે, ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું. ત્યાર પછી ભરતને એમ થયું કે હવે મારે પરમાત્માનું સ્મરણ કરવાનો સમય આવી ગયો છે, હવે મારે નિવૃત્તિ લેવી જોઈએ. એટલે ભરતજી નિવૃત્ત થઈ અને ગંડકી નદીના કિનારે પુલાહ આશ્રમમાં આવી અને ત્યાં કને તપ કરે છે, ત્યાં ભગવાનનું ભજન કરે છે. એક દિવસ ભરતજી સ્નાન સંધ્યા કરવા માટે એ ગંડકી નદીની અંદર સ્નાન કરતા હતા. ત્યારે તે જ વખતે એક તરસી હરણી એ નદીની અંદર જલપાન કરવા માટે આવી. કિનારા ઉપર હરણી આવી અને હરણીએ ત્યાં તો સિંહની ત્રાળ સાંભળી. ભયભીત થઈ ગઈ હરણી. એને એમ થયું કે સિંહ હમણાં આવશે અને મને મારી નાખશે. હરણીના પેટમાં ગર્ભ છે, બાળક છે. એટલે હરણીને એમ થયું કે હું આ કાંઠેથી સામે કાંઠે કૂદીને ચાલી જાઉં તો સિંહ આ કાંઠે છે તો મારો નાશ કરી શકશે નહીં. એટલે હરણીએ જોર લગાવી આ કાંઠેથી પેલે કાંઠે જવા માટે જોરથી કૂદકો માર્યો. પેલે કાંઠે પહોંચી ગઈ પણ એનો ગર્ભ સ્રવી ગયો. ગર્ભ સ્રવી ગયો અને હરણીને વેદના પીડા થઈ. ભરતજી જુએ છે, હરણીની નજર ભરત સામી છે અને જાણે હરણી ભરતને કહેતી હોય, ભરતજી આ મારા બચ્ચાની તમે સંભાળ રાખજો. હરણીનું મૃત્યુ થઈ ગયું. ભરતજીએ તાજા જન્મેલા બચ્ચાને, હરણના બચ્ચાને ઉપાડી લીધું, આશ્રમમાં લઈ આવ્યા, એને દૂધ પીવડાવે અને ઉછેરીને મોટું કરવા લાગ્યા. હવે ભરતજીનું મન બચ્ચામાં આસક્ત થયું, હરણમાં. આવ્યા હતા હરી મેળવા અને મળ્યું હરણ. ભરતજી રાજ્ય ચલાવતા હતા, એ પ્રવૃત્તિ હતી. અને ભરતજી ગંડકી નદીના કિનારે પુલા આશ્રમમાં, નેપાળમાં છે, જે જઈ આવ્યા હશે એને ખબર હશે. ગંડકી નદીના કિનારે પુલા આશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે આવ્યા હતા. એ નિવૃત્તિ હતી, પરંતુ પાછા પ્રવૃત્તિમાં જોડાણા. નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને રાજી રાખી શકાય નહીં. એક ખેડૂતને 2 દીકરી, એક ખેડૂતને ત્યાં પરણાવેલી, એક કુંભારને ત્યાં પરણાવેલી. પિતા બંને દીકરીની સંભાળ લેવા માટે પહેલા ખેડૂતની દીકરી, જ્યાં ખેડૂતને ત્યાં પરણાવેલી છે, એને ઘેર ગયા. કેમ બેટા મજામાં? દીકરીએ કહ્યું કે હા પિતાજી, અમે આ વખતે તો બહુ ખેતરો વાવ્યા છે અને જો 2-4 દિવસમાં વરસાદ થઈ જાય ને તો અમારા મોલ બહુ સારા થાય, અમને બહુ સારો પાક મળે અને ખૂબ ધન મળે. પિતાએ કહ્યું કે બેટા આકાશના નક્ષત્રો જોતા, આ ગગનમંડળ જોતા એમ લાગે છે કે 2-4 દિવસમાં જ વરસાદ થશે. પછી કુંભારને ત્યાં જે પરણાવેલી દીકરી છે એને ઘેર ગયા. માથા ઉપર હાથ મૂકીને પૂછ્યું, કેમ બેટા મજામાં ને? દીકરીએ કહ્યું કે હા પિતાજી, અમે મજામાં છીએ, ખૂબ આનંદમાં છીએ. આ વખતે તો તમારા જમાઈએ આ મોટો નિંભાળો ખડક્યો છે, ઘણા બધા વાસણો આ નિંભાળાની અંદર પાકવા માટે મૂક્યા છે. જો 2-4 દિવસ વરસાદ ન થાય ને તો નિંભાળો અમારો પાકી જાય. એ વાસણો વેચી અમને ખૂબ ધન મળે. પિતા કહે છે કે બેટા, આકાશના નક્ષત્રો ગગનમંડળ જોતા એમ લાગે છે કે 2-4 દિવસ વરસાદ થવાનો જ નથી. વરસાદ થાય તો એક દીકરી સુખી થાય, વરસાદ ન થાય તો બીજી દીકરી સુખી થાય. આ બાપ અને દીકરીની કથા નથી, આ નિવૃત્તિ અને પ્રવૃત્તિની કથા છે. જીવાત્મા નિવૃત્તિ અને પ્રવૃત્તિને બંનેને એક સાથે રાજી રાખી શકે નહીં.
મૃગ બચ્ચામાં ભરતજી ફસાણા છે, એમાં આસક્તિ થઈ છે. હવે પોતાના જે ભક્તિના નિયમો હતા, પૂજાપાઠના નિયમો હતા, એ ઓછા થવા લાગ્યા. ધીમે ધીમે તો પૂજાપાઠ બંધ થઈ ગયા. ભગવાનનું નામ જપ તપ બધું બંધ થઈ ગયું. બસ મારું હરણ બચ્યું. હવે એક દિવસ બન્યું એવું કે મૃગોનું એક ટોળું નીકળ્યું. હરણના બચ્ચાને એમ થઈ કે ઓ આ તો મારા જેવા જ છે. એની સાથે ભળી ગયું, બચ્ચું ચાલ્યું ગયું. ભરતજીને ખબર ન રહી. અને ભરતજી આશ્રમમાં આવીને જ્યાં જોઈએ તો બચ્ચું દેખાય નહીં. મારું મૃગ બચ્ચું ક્યાં ગયું, મારું હરણ બચ્ચું ક્યાં ગયું, મારું મૃગ બચ્ચું ક્યાં ગયું, મારું હરણ બચ્ચું ક્યાં ગયું. આમ ભરતજી બચ્ચાને શોધે છે. વિહોવડ બની ગયા, રુદન કરવા લાગ્યા, રડવા લાગ્યા. અને મારું મૃગ બચ્ચું, મારું હરણ બચ્ચું, મારું મૃગ બચ્ચું, હરણ બચ્ચું કરતા ભરતજીએ પ્રાણ છોડી દીધા. યા મતિ સા ગતિ. મેં કાલે કહ્યું હતું કે અંતકાળે આપણે જેવા વિચાર કરીએ ને એવી બીજી યોની આપણને મળે છે. એટલે જીવનમાં જે કાંઈ આપણે કર્યું હશે ને એ અંતકાળે યાદ આવશે. આખા જીવનની જે પ્રવૃત્તિ હશે ને, જો સદપ્રવૃત્તિ કરી હશે તો અંતકાળે એવા વિચાર આવશે, અને ખોટા કર્મ કર્યા હશે તો અંતકાળે એ વિચાર આવશે. ભરતજીનો બીજો જન્મ મૃગ યોનિમાં થયો. ભરતજીનો બીજો જન્મ મૃગ યોનિમાં થયો. અને છેલ્લું ડચકું તો બહુ કિંમતી છે ને. સંતો કહે છે છેલ્લા ડચકાનો ખેલ એને જીતવો મુશ્કેલ. જોજો તમે છેલ્લા ડચકાનો ખેલ. છેલ્લા ડચકાનો ખેલ એને જીત્યો છે મુશ્કેલ. જોજો તમે છેલ્લા ડચકાનો બહુ કિંમતી છે છેલ્લું ડચકું. જેવા વિચાર કરશું એવો બીજો જન્મ મળશે. અને વિચાર ક્યારે આવે કે જીવનભર જે કર્યું હોય ને અંતકાળે વિચાર આવે. ભર વૈરાગ્યો કમાયો સમદમથી ભેળું કરેલજી. તપસી લપસી પડ્યા અંતમાં, તપસી લપસી પડ્યા અંતમાં, બોરમાં સુરતા ગયે. જોજો તમે છેલ્લા ડચકાનો ખેલજી. જોજો ભાઈ છેલ્લા ડચકાનો ખેલ. એક સિદ્ધ મહાત્મા, એનો અંતકાળ નજીક આવ્યો. પોતાના શિષ્યોને કહ્યું મારે જીવતે સમાધિ લેવી છે, મને સમાધિ આપજો અને મને મુક્તિ મળશે ને એટલે આકાશમાં દુદુંબી નગારા વાગશે. શિષ્યોને ખબર હતી અમારા ગુરુજી કહે એ સાચું જ હોય. શિષ્યોએ સમાધિ આપી પણ નગારા વાગ્યા નહીં. ઘણી વાર સુધી રાહ જોઈ. એટલે એના શિષ્યો બાજુમાં જે સંતોના આશ્રમ હતા ત્યાં ગયા, વાત કરી. એટલે એક મહાત્માએ કહ્યું કે તમારા ગુરુજીને સમાધિ તમે ક્યાં આપી છે, ત્યાં લઈ ચાલો. લઈ આવ્યા. જોયું નીચે સમાધિ, ઉપર એક બોરડીનું ઝાડ, એમાં એક પાકેલું બોરું. એટલે મહાત્માએ કહ્યું એક શિષ્યને કે આ ઉપર જે પાકેલું બોરું છે ને એને તમે તોડી લાવો. એક શિષ્ય ઉપર ચડી પાકેલું બોરું તોડી અને મહાત્માને આપ્યું. મહાત્માએ જેવું બોર ખોલ્યું તો અંદરથી એક ઈયળ નીકળી. ઈયળ ગડર તરત જ મૃત્યુ પામી અને આકાશમાં દુદુંબી નગારા ઘનઘનાટ વાગવા લાગ્યા. અંતકાળે એ મહાત્માને બોર ખાવાની ઈચ્છા થઈ. નીચે સમાધિ તૈયાર કરી હતી ને, મહાત્માની નજર બોરડીમાં ગઈ. એમાં પાકેલું બોરું હતું અને એ ખાવાની એને મહાત્માને ઈચ્છા થઈ. એટલા માટે કહ્યું